નમસ્કાર મિત્રો, કૃષિ ગુજરાતમાં હું અશોક ભીમાણી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મગફળીના પાક વિશે થોડી માહિતી આપીએ. તો મગફળીની જે ખેતી છે એની અંદર ચાલુ વર્ષે ભારે વરસાદ સતત લગભગ 40 થી 50 દિવસ જેવો વરસાદ સતત પડી ગયો છે અને આ જે વિસ્તાર છે એ મગફળીનો હબ છે, એટલે કે આ એરિયાની અંદર વધારેમાં વધારે મગફળીનો પાકનું વાવેતર કરવામાં આવે છે. તો ચાલુ વર્ષે કેટલું નુકસાન થયું છે, શું સ્થિતિ છે મગફળીની, અને મગફળીની અંદર કેવા કેવા જે રોગ આવે છે આ અત્યારે આવ્યા છે ચાલુમાં, તો આપણે એમની સંપૂર્ણ માહિતી આપણે એમની એવા વ્યક્તિ પાસેથી લઈ કે જે વર્ષા વિજ્ઞાનના મેમ્બર છે અને એ પોતે કૃષિ પ્રભાતના પત્રકાર પણ છે અને સાથે સાથે ખેતી પણ કરે છે અને એક કૃષિ તજજ્ઞ છે. તો આપણે એમની પાસેથી વધારે માહિતી લઈએ. તો સૌપ્રથમ તો તમારું સાહેબ હાર્દિક સ્વાગત છે અને અમારા ખેડૂતોને તમારો થોડો પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મુકેશ લાખાણી કૃષિ પ્રભાતમાં રિપોર્ટિંગ કરું છું. જે મારો શોખ પણ છે, ખેતી મારો શોખ, પ્રથમ શોખ મારો ખેતી છે. અને મારી ખેતી માટે થોડુંક આપણે હવામાન બાબતે જાણતા હોઈએ તો આપણે મગફળીનો વિસ્તાર અમારો છે તો એમાં મોસમ કેવી રીતે કરવી, એને સમયસર સંકેલવું, હવામાન બાબતે જાણવાનો મેઇન હેતુ અમારો આ હોય છે ખેડૂત તરીકે. બીજું, કૃષિ પ્રભાતના રિપોર્ટર તરીકે કામ કરું છું તો લગભગ ખેડૂતોના સંપૂર્ણ ગુજરાતમાં આપણે કહીએ તો બધા જિલ્લાની અંદર ખેડૂતો સાથે સંપર્ક રાખું છું. ક્યાં કેવી રીતે કેવા વિસ્તારમાં કોઈ પણ પાકની અંદર તકલીફો છે તો એનું પણ આપણે ચિતાર મેળવતા હોઈએ છીએ. મારું જુનાગઢ જિલ્લો એટલે મગફળીનું અમારું હબ ગણાય. તો જી મુકેશભાઈ, આ વર્ષે આપણે વાત કરીએ તો દર વર્ષેની સરખામણીએ મગફળીનું જે વાવેતર છે એ કેવું રહ્યું છે? આ વર્ષે રાજ્ય સરકારના કૃષિ વિભાગના આંકડા બતાવે છે કે સૌથી વધારે વાવેતર સૌરાષ્ટ્રના વિસ્તારમાં મગફળીનો પાક છે અગ્રેસરતા રૂપે ખેડૂતોએ પસંદ કર્યો છે. એનું કારણ બીજું એક પણ એ હોતું છે કે ભાઈ કપાસની અંદર છેલ્લા 2 વર્ષથી ખેડૂતો ભાવ બાબતે, એમાં આવતી ઈયળો બાબતે વધારે નુકસાની વેઠતા હોય તો આ વર્ષે ખેડૂતોની પહેલી પસંદગી મગફળી છે. બરોબર, એટલે વધારે વાવેતર મગફળીના વધારે મગફળીના. અને આ વર્ષે જે વરસાદ પડ્યો એ જરૂર કરતા મગફળીના પાકને વધારે મતલબ વરસાદ પડ્યો મગફળીના પાક, તો એને લઈને નુકસાની કેવી છે આ એરિયાની? આમ જોવા જઈએ તો 24/5/2024 વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં એક સૂર આગાહીકારોનો નીકળ્યો હતો કે ભાઈ આ વર્ષે ખેડૂતોએ જે કંઈ વાવેતર કરી બહુ સમજી વિચારીને કરવું, કારણ કે લાંબુ ચોમાસાની અનુમાન બધા આગાહીકારો વડીલોએ કરેલી. એના ભાગરૂપે જોવા જઈએ તો પહેલો રાઉન્ડ જ વરસાદ ચાલુ 23/6થી ચાલુ થયો. એ સતત 40-45 દિવસ સુધી વરસાદ જુનાગઢ જિલ્લો એમાં ખાસ આવરી લેવામાં આવેલો અને સતત વરસાદને લઈ અને મગફળીવાળો જે વિસ્તાર છે આ જુનાગઢ જિલ્લો એટલે મગફળીનું હબ ગણાય. અને એ જ વિસ્તારની અંદર જોવા જઈએ તો મગફળી ખૂબ પ્રમાણમાં હોવાની હતી, પણ વાવણીની મગફળીની અંદર પીળિયા નામનો રોગ આવી જતા એ અત્યારે કોમાની અંદર પડી છે એવું આપણે કહી શકાય. બરોબર. અને મુંડાનો જે છે પ્રોબ્લેમ, એ કેવો પ્રોબ્લેમ આ વર્ષે કેવો પ્રોબ્લેમ છે? જનરલી આ વર્ષે જોવા જઈએ તો લગભગ ખેડૂતોનો એક જ પ્રશ્ન હતો કે મુંડા ખૂબ પ્રમાણમાં આવ્યા છે અને મુંડા આવ્યા છે તો એની નુકસાની અત્યારે ખેડૂતોએ છોડ ઉપાડી અને જોયું ત્યારે ખબર પડી કે ભાઈ મુંડાની નુકસાની તો છે જ, પણ આ વર્ષે ગયા વર્ષે એક નવી જીવાત આવી છે જે ખેડૂતોને હજી ખબર પણ નથી. વાયર વોર્મ નામનો એક ઈડ આવી છે જે જમીનની અંદર જ પ્રવેશ કરી અને મગફળીના પોપટાને નુકસાન કરતી હોય છે. હું તમને છોડ બતાવીને લાઈવ બતાવું છું એટલે તમને ખબર પડે કે આ ખેતરની અંદર આપણે મગફળીના ખેતરમાં ઊભા છીએ તો વાયર વોર્મ કઈ રીતે કામ કરે છે દોડવાની અંદર એ જરીક આપણે જોઈ લઈએ. હવે આ મગફળીનો છોડ છે. હવે આમ તમે જુઓ તો આ દોડવું એકદમ લાંબુ છે. આ વેરાયટી ખૂબ સારી વેરાયટી ખેડૂત. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આની અંદર આમ તમે જુઓ તો દાણાની સંખ્યા હળી ગઈ છે. જો એકદમ અંદર ફોફું થઈ ગયું છે. આ ડંખ મારી વાયરવોર્મ જે છે એને ડંખ મારેલો હોય એટલે આની અંદર દાણાની અંદર પાણી જાય અને પાણી જાય પછી
જો આ દોડવાની અંદર દાણો બિલકુલ છે નહીં, જો સડી ગયું છે બધું. આ નુકસાની સૌરાષ્ટ્રમાં મગફળીની અંદર અત્યારે લગભગ ખેડૂતોને આ જોવા મળ્યું છે કે ભાઈ નુકસાની કેટલી હોવી જોઈએ, કેટલી અંદર ઉત્પાદન થાય, એ હજી આંકડો આપવો અત્યારે ગેરવ્યાજબી થાય. કારણ કે સરકારી આંકડા પ્રમાણે અને ખાનગી એજન્સીઓ દ્વારા એવા આંકડા આપવામાં આવે છે કે મગફળીનું ઉત્પાદન બમ્પર થાય, પણ તમારી નજર સામે જોઈ શકો છો કે ભાઈ મગફળીમાં કેટલું અત્યારે ડેમેજ છે. હજી આ મગફળીના પાકવાના દિવસો બાકી છે અને આમ જોવા જઈએ તો વરસાદનો રાઉન્ડ પણ એક બે સારા આવવાની વાત થઈ છે. તો આ બધું થાય તો મગફળી મારા ખ્યાલ પ્રમાણે છે ગયા વર્ષ કરતાં આનું ઓછું ઉત્પાદન થાય અને ખેડૂતોને પણ નુકસાન કરે એવું અત્યારનું પ્રાથમિક. આ છોડની વાત કરીએ તો લગભગ 35 થી 40% જેવો છોડ ડેમેજ થઈ ગયેલો છે. છોડમાં જેટલી પણ મગફળી છે એ 40% જેવી 35-40% ડેમેજ થઈ ગઈ છે. તો આ કયા કયા એરિયાની અંદર વાયર ઓમનો જે પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ ગીર સોમનાથ જિલ્લો, પછી જુનાગઢ જિલ્લો અગ્રેસર અને જામનગર જિલ્લામાં પણ 2-3 ખેડૂત મિત્રોએ વાત કરેલી કે ભાઈ અમારે કાટ લાગી ગયો એવા ડોડવા અત્યારે ડંખી ખાવા માંડ્યા છે. તો લગભગ ધીમે ધીમે દિવસો જેમ વરાપના જાય એમ લગભગ ખેડૂતોમાં ફરિયાદ આવી જોઈએ એવું મારું એક અનુમાન છે કે આ વસ્તુ અહીંયા ગીર જુનાગઢ જિલ્લામાં છે તો સામે લગભગ બધા એરિયાની અંદર થોડા વધતા અંશે દેખાય આ વર્ષે એવું મારું અનુમાન છે. આ વર્ષે વાયરવોમનો અને મુંડાનો બંનેનો મતલબ બધી જગ્યાએ પ્રોબ્લેમ છે. તો આમ આવતા વર્ષે એવું એનું કોઈ સોલ્યુશન કરવું, અત્યારે આનો કરન્ટલી વાયરવોમનો આપણે કંટ્રોલ કરવો હોય તો એનું કઈ સોલ્યુશન કરવું? આના માટે પહેલા તો ખેડૂતોએ પાયામાંથી આની શરૂઆત કરવી જોઈએ કે ભાઈ કોઈ પ્રાકૃતિક ખેતી કરે છે. અત્યારે આપણે રાજ્ય સરકાર તરફથી પ્રાકૃતિક ખેતીને બહુ સરસ મજાનું ડેવલપિંગ થાય છે, તો એના માટે બહુ સારી વાત છે. ખેડૂતો એના માટે જાગૃતતા પણ દર્શાવી છે. તો એવા જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એના માટે એક સજેશન છે કે એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, કરંજનો ખોળ, ટૂંકમાં જે કુદરતી રીતે દિવેલાના ખોળ જે બનેલા છે એમાં લીંબોળીનો ખોળ જો સારો મળે તો પાયાની અંદર લીંબોળીનો ખોળ, એરંડીનો ખોળ મિક્સ કરી અને એકર પ્રમાણે સારું એવું પ્રમાણ જાળવી રાખે તો આનો પ્રાકૃતિક રીતે કંટ્રોલ થઈ શકે છે એમ છે. બીજું, આ વર્ષે બેક્ટેરિયાએ પણ ખૂબ સારા એવા માર્કેટમાં કામ બતાવ્યા છે. એમાં આના મુંડાના આધારિત જે બેક્ટેરિયા આવે છે એવા બહુ સરસ મેટાલિન આવે છે. તો એ બેક્ટેરિયા પણ આપણે વાપરી શકીએ અને આ મુંડાની જીવાતને કંટ્રોલ કરી શકીએ. અને ભેગી સાથે આ જે વાયરવોમ આવ્યું છે એનો જો કોઈ રાસાયણિક ખેતી કરતા હોય ખેડૂત, એને પાયાની અંદર કોઈ પણ દવા, માનો કે ક્લોરોપાયરીફોસ છે તો એ 75% મમરી ફોર્મમાં આવે છે, એ વાપરી શકે. ને ત્યાર પછી માનો કે આવું દેખાવા માંડે ક્યાંક મગફળી 60 દિવસની 50 દિવસની થઈ હોય અને દેખાવા લાગે તો ત્યારે કાર્પેટ હાઇડ્રોક્લોરાઇડ આવે છે એનો પણ ચાની બાજુમાં વેરીને કંટ્રોલ કરી શકે છે. બરોબર. એટલે ટૂંકમાં બને એટલું મગફળીનું જે વાવેતર કરે આવતા સાલ ત્યાં પાયામાંથી જ એની શરૂઆત કરવી પડે. એટલે કે પાયામાંથી જ ધ્યાન રાખવામાં આવે. જેમ કે તમે વાત કરી લીંબોળી ખોળ, દિવેલી ખોળ, કરંજ ખોળ, તો આ બધા જે પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા જે કુદરતી તત્વો છે એક એના કારણે કહીને કે વાયરવોમ અને મુંડાનો જે પ્રોબ્લેમ છે એ ઘટી શકે છે. તો એડવાન્સમાં જ મતલબ એની તૈયારી કરવાની. ખૂબ સરસ માહિતી આપી સાહેબ કે જે મગફળીમાં વાયરવોમનો પ્રોબ્લેમ છે બહુ વધારે પડતો અને ઘણા ખરા વિસ્તારની અંદર પ્રોબ્લેમ છે. તો ખૂબ સરસ માહિતી આપી સાહેબ મગફળીના પાકની અંદર મુંડા અને વાયરવોમનો જે નુકસાની છે એના વિશે માહિતી આપી, સારી એવી સંપૂર્ણ માહિતી આપી. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.